જીવનમાં તમે મારી સાથે છો ને તે દિવસ મારા માટે ખાસ છે। મારા દરેક સુખ દુઃખના સાથી, મારી ખુશીઓનું કારણ અને મારા સ્મિત પાછળનું નામ એટલે તમે। આજે તમારો જન્મદિવસ છે એ વાત તો સાચી છે, પણ તમે મારા જીવનમાં આવ્યા એ દિવસથી મારી જિંદગી ઉજ્જવળ બની ગઈ છે। તો માં ભગવતી અને ઈષ્ટદેવ ભગવાન તમને હંમેશા ખુશ રાખે, સ્વસ્થ રાખે અને તમારા સપના બધા પૂર્ણ કરે અને તમારા ધંધામાં ગ્રોથ થાય અને ખૂબ આગળ વધો। હેપી બર્થડે ભરત। બર્થડે તો છે અને સેલિબ્રેટ પણ કરવાનો છે અને સેલિબ્રેટ પણ કર્યો છે, એ પણ કેક સાથે નહીં। તમને હું કહીશ તો તમને દાંત આવશે, કારણ કે ઋતુના પપ્પાએ મને કીધું હતું કે કેક નહીં લાવતા, આપણે બપોરે લાપસી બનાવીને ખાવાની છે। તો અમે લાપસી બનાવીને અમારો બર્થડે છે એ સેલિબ્રેટ કર્યો હતો ઋતુના પપ્પાનો, કારણ કે જેનો બર્થડે હોય એનું પણ માન તો રાખવું જ પડે ને। બર્થડે તો સેલિબ્રેટ થઈ ગયો છે, પણ હવે મારે ગિફ્ટ તો આપવું જ પડે। તો ગિફ્ટ એવું આપીશ કે આખી જિંદગી યાદ રહી જાય। એક દિવસ નહીં, વરસથી પહેરે એવું પણ નહીં, કે કલાક ચાલે એવું પણ નહીં। એક પ્રોમિસ એવું ગિફ્ટ સ્વરૂપે કે હંમેશા એને યાદ રહી જાય કે નહીં, ખરેખર મને ગિફ્ટ આપ્યું છે। તો એ ગિફ્ટ છે મારું કે તમે જે આ ઘર છે ને એને હું મંદિર કરીને રાખીશ, અને મંદિરની અંદર તો ભગવાન હોય, તો અમારા ઘરના મંદિરની અંદર જે મારા સદસ્યો છે, જે મારા બાળકો, તમે અને આપણા ગઢિયા, એને ખૂબ દિલથી સાચવીશ અને એના આત્માને કંઈ ઠેસ ના પહોંચે એની ખાસ જવાબદારી રાખીશ। અને મારા શબ્દોમાં એટલી હું મીઠાશ રાખીશ જેથી કરીને તમે હંમેશા તમારું જીવન છે ને એકદમ સરળ બનાવીને રહેશો અને બધી જવાબદારી નિભાવ। બેન દીકરી ઘરે આવે તો એને હું હસતા હસતા જ એને આવકારો આપીશ અને હસતા હસતા જ વિદાય આપીશ। ભાણેજ હોય તોય ભલે અને કોઈ બીજો મહેમાન હોય તોય ભલે, પણ તમને એમાં નીચા નહીં દેખાડવા દો ક્યારેય। તમારી પરિસ્થિતિ ગમે એ હોય, સુખ હોય કે દુઃખ હોય, ગરીબી હોય કે અમીરી હોય, પણ હંમેશા તમારે કંધોતર થઈને જ રહીશ અને તમારા ખંભે ખંભો મિલાવીને જ રહીશ। કોઈ દી એવું કોઈ ખરાબ કાર્ય નહીં કરું જેથી કરીને મારી લીધે તમારું માથું નીચું થાય। તમારી હરેક વાતનો છે ને હું માન રાખીશ અને આદર કરીશ અને બધાની મર્યાદા રાખીશ, અને વાણી પણ મારી મર્યાદાથી જ હશે। તો તમારે મારે આ ગિફ્ટ વિશે શું કેવું એ જરા કહી દેજો। અને હા, વિઝિટિંગ કાર્ડ નાખવાનું ના ભૂલજો તમારા ધંધાનું, જેથી કરીને આ પ્રમોશન મફત છે અને આજે તો બર્થડે છે તો વિઝિટિંગ કાર્ડ નાખવાનું ભૂલતા જ નહીં, જેથી કરીને વિડીયો વાયરલ થાય તો તમારો વિઝિટિંગ કાર્ડ 5 જણા જોશે અને તમારા ધંધામાં ગ્રોથ થશે। જય માતાજી।